કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના ડેઇલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 4 મે 2023 કરંટ અફેર ઉપર આવીએ એ પહેલા દિન વિશેષ ઉપર એક નજર કરી લઈએ તો આજના દિન વિશેષના વિડીયોમાં સામ પિત્રોડા જેવા ભારતના એક મહાન વૈજ્ઞાનિકની વાત કરી છે કે જેમણે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને સામ પિત્રોડા આપણા ગુજરાતના સુરેન્દ્રનગરના હળવદના વતની। તો એમની વાત આજના દિન વિશેષના વિડીયોમાં અને ચંચી મહેતા જેવા જાણીતા ગુજરાતી સાહિત્યકારની વાત પણ 4 મેના દિન વિશેષના વિડીયોમાં કરી છે અને આજે કોલસા ખાણ કામદાર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। તો આ દિન વિશેષના વિડીયોથી વાકેફ થવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, ક્લિક કરી અને જોવાનું ન ભૂલતા। ઓકે, ચાલો હવે રાષ્ટ્રીય સમાચારની અંદર, આંતરરાષ્ટ્રીય સમાચારની અંદર અને ખેલ જગત સમાચારની અંદર કઈ કઈ ઘટનાઓ સામે આવી છે જે પરીક્ષાની દ્રષ્ટિએ અને જ્ઞાનના વધારા માટે ખાસ અગત્યની છે। તો આજે આપણે વાત કરીશું રાજસ્થાનમાં યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, ઓડિશામાં બિહાન મેળાની ઉજવણી કરવામાં આવી, જનશક્તિ પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશને એકતા એવં શ્રદ્ધાંજલિ અભિયાન શરૂ કર્યું છે અને આસિયાન ઇન્ડિયા મેરીટાઈમ કવાયતની શરૂઆત ક્યાં કરવામાં આવી છે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી અને તાજેતરમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા અંગે એક ઇન્ડેક્સ પણ બહાર પાડવામાં આવ્યો છે। એમાં આપણો ભારત દેશ કયા ક્રમે છે? દરેક ઘટનાની હવે આપણે વિગતે વાત કરીએ તો રાષ્ટ્રીય સમાચારમાં રાજસ્થાનમાં યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 50 દિવસના કાઉન્ટડાઉનના અવસર પર રાજસ્થાનના જયપુરમાં શ્રી ભવાની નિકેતન કોલેજમાં ભવ્ય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂનના રોજ ઉજવવાના છીએ। એના 50 દિવસના કાઉન્ટડાઉનના અવસર પર રાજસ્થાનની રાજધાની જયપુરમાં પિંક સિટીમાં શ્રી ભવાની નિકેતન કોલેજમાં આ ભવ્ય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને અહીં રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાને પણ તમે જોઈ શકો છો। મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સંબોધતા રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભારતીય સંસ્કૃતિમાં યોગની મૂળભૂત ભૂમિકા ઉપર પ્રકાશ પાડ્યો હતો અને તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે યોગ એ માત્ર અભ્યાસ નથી પરંતુ એક જીવનશૈલી છે જે વ્યક્તિના વ્યક્તિગત વિકાસમાં ફાળો આપી શકે છે। યોગ હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિનો એક આવશ્યક ભાગ રહ્યો છે। મિત્રો, યોગ એ ભારતની વિશ્વને આપવામાં આવેલી દેણ છે। હજારો વર્ષોથી ભારતના ઋષિ મુનિઓ યોગ સાથે જોડાયેલા હતા અને જીવનમાં સફળતા મેળવવા માટે યોગનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ એવી વાત કલરાજ મિશ્રાએ પોતાના વક્તવ્યમાં કરી હતી। અને યોગ એ માત્ર શારીરિક વ્યાયામ વિશે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય વિશે પણ અગત્યનો છે। આપણે એમ માનીએ કે યોગ કરવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે, શરીરની તંદુરસ્તી તો જળવાય છે, સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ જળવાય છે અને યોગ એક એવું વિજ્ઞાન છે જેને સમગ્ર વિશ્વએ માન્યતા આપી છે અને વિશ્વભરમાં દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસ ઉજવવાનો હેતુ યોગના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો અને લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સૌ પ્રથમવાર વર્ષ 2015માં ઉજવવામાં આવ્યો હતો અને સંસ્કૃત શબ્દ યોગના અનેક અર્થ થાય છે। સંસ્કૃત ભાષાનો શબ્દ છે આ યોગ, જેના અનેક અર્થો થાય છે અને તે મૂળ સંસ્કૃત ધાતુ યુજમાંથી ઉતરી આવ્યો છે। યુજ એટલે નિયંત્રણ મેળવવું, વર્ચસ્વ મેળવવું કે સંગઠિત કરવું। બીજા શબ્દોમાં કહીએ તો યોગ એટલે જોડવું, એકત્ર કરવું, જોડાણ કરવું અને ઉપયોગી પદ્ધતિ અને યોગનો વૈકલ્પિક મૂળ યુજીર સમાધો છે જેનો અર્થ એકાગ્રતા મેળવવી કે ધ્યાન ધરવું એવો થાય છે। મિત્રો, શબ્દકોશની અંદર પણ કદાચ આટલા શબ્દો તમારા માટે નહીં મળે કે યોગ સાથે સંબંધિત કેટલા શબ્દો છે। યોગ સંસ્કૃત ભાષાનો શબ્દ યુઝ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે।
યુઝ એટલે નિયંત્રણ મેળવવું, વર્ચસ્વ મેળવવું કે સંગઠિત કરવું. અને બીજા શબ્દોમાં કહીએ તો યોગ એટલે જોડવું. જેમ કે આપણે બે સંખ્યાનો યોગ કરો એટલે કે સરવાળો કરવો, જોડવું, એકત્ર કરવો, જોડાણ કરવું અને ઉપયોગી પદ્ધતિ એવા જુદા જુદા અર્થ થાય છે. અને યોગનું વૈકલ્પિક મૂળ યુજીર સમાધો છે, જેનો અર્થ એકાગ્રતા મેળવવી કે ધ્યાન ધરવું એવો થાય છે. અને આ અર્થ દ્વૈતાત્મક રાજયોગ સાથે યોગ્ય રીતે બંધ બેસે છે, કારણ કે પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનો ભેદ પાડતી એકાગ્રતાના લીધે તે પ્રાપ્ત થાય છે. જે કોઈ વ્યક્તિ યોગનો અભ્યાસ કરતી હોય કે યોગ ફિલસૂફીનું પાલન કરતી હોય, તો જો પુરુષ હોય તો યોગી અને સ્ત્રી હોય તો યોગિની તરીકે ઓળખાય છે. જે કોઈ વ્યક્તિ યોગનો અભ્યાસ કરતી હોય કે યોગ ફિલસૂફીનું પાલન કરતી હોય એવી પુરુષ વ્યક્તિને યોગી કહેવાય છે અને સ્ત્રી વ્યક્તિને યોગિની કહેવાય છે. યોગ ભારતમાં જન્મેલી શારીરિક અને માનસિક વિદ્યાની એક પરંપરાગત શાખા છે. યોગનો જન્મ ભારતમાં થયો છે અને હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં આ શબ્દ ધ્યાનાવસ્થા સાથે સંકળાયેલો છે. આગળ વાત કરીએ મિત્રો, તો ઓડિશા રાજ્યમાં બિહાન મેળાની ઉજવણી કરવામાં આવી. અહીં તમે જોઈ શકો છો કે બિહાન મેળા ઓડિશાના જે ટ્રાઇબલ જાતિ છે એટલે કે ત્યાં રહેતા આદિવાસીઓ છે તે આ બિહાન મેળાની ધામધૂમથી ઉજવણી કરે છે. લગભગ 50 ગામમાં ઉજવણી થાય છે. બિહાન મેળો એ ઓડિશાના નયાગઢ જિલ્લામાં કોંઢ આદિજાતિ દ્વારા ઉજવવામાં આવતો એક અનોખો તહેવાર છે. યાદ એ રાખવાનું છે કે તાજેતરમાં બિહાન મેળો કયા રાજ્યમાં ઉજવાયો? તો યાદ રાખવાનું છે ઓડિશા. ઓડિશામાં કઈ આદિજાતિ દ્વારા આ મેળાની ઉજવણી થાય છે? તો કોંઢ આદિજાતિ દ્વારા. અને આ બિહાન શબ્દનો શાબ્દિક અર્થ થાય છે બીજ ઉત્સવ. નયાગઢ જિલ્લાના 10 પલ્લા બ્લોકના 40 ગામોના ખેડૂતો બિહાન મેળા ઉત્સવમાં ભાગ લે છે. ક્યાં? નયાગઢ જિલ્લાના 10 પલ્લા તાલુકાના 40 જેટલા ગામડાના ખેડૂતો આ બિહાન મેળા ઉત્સવમાં ભાગ લે છે. અને ખેડૂતો તેમના ખરીફ પાકની કાપણી કર્યા પછી તરત જ આ તહેવારની તૈયારીઓ શરૂ કરે છે, જેમાં ડાંગર, બાજરી, મકાઈ અને જુવારની જાતોનો સમાવેશ થાય છે. અને બિહાન મેળા ઉત્સવમાં મહિલાઓની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની હોય છે. તેઓ કાળજીપૂર્વક સ્વદેશી જાતોના બીજ એકત્રિત કરે છે અને તેમને માટીના વાસણોમાં સંગ્રહિત કરે છે. આ બિહાન મેળાની અંદર મહિલાઓની ભૂમિકા ખાસ અગત્યની છે. ઇમેજમાં તમે જોઈ શકો છો કે આ મહિલાઓ માટીના વાસણોમાં સ્વદેશી જાતોના બીજ એકત્રિત કરે છે અને આ વાસણો પછી લાલ અને સફેદ ભાતથી શણગારવામાં આવે છે અને વાંસની ટોપલીઓમાં મૂકવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે વાંસની ટોપલીઓમાં આ રીતે લાલ રંગના જે મટકા છે એના ઉપર સફેદ કલરથી ડિઝાઇન કરેલી છે અને સરસ રીતે શણગારવામાં આવ્યા છે. અને જ્યાં મેળો ભરાય છે ત્યાં સ્ત્રીઓ તેમના માથા પર ટોપલીઓ રાખે છે, પુરુષો ડ્રમ્સ અને અન્ય પરંપરાગત સંગીતના સાધનો વગાડે છે. અને આ બીજ મહોત્સવની શરૂઆત વન અધિકારો અને કૃષિ ઇકોલોજીકલ ખેતી પર આદિજાતિ સાથે કામ કરતી એક બિન નફાકારક સંસ્થા નિર્માણ દ્વારા કરવામાં આવી હતી. એક NGO નિર્માણ તેના દ્વારા આ ઉત્સવની શરૂઆત કરવામાં આવેલી. અને સ્વદેશી બિયારણની સુવિધા માટે નિર્માણ સંસ્થાએ 2019માં રાયસર ગામમાં એક બીજ બેંકની સ્થાપના પણ કરી હતી. કોણે? આ નિર્માણ સંસ્થાએ રાયસર ગામની અંદર 2019માં એક બીજ બેંકની સ્થાપના કરી હતી. અને આ બેંક દ્વારા આજુબાજુના ગામોમાંથી સ્વદેશી બિયારણ એકત્રિત કરવું અને તેનું જતન કરવું અને ખેડૂતોને ધિરાણ આપવું વગેરે જેવા કાર્યો કરવામાં આવે છે. અને વાત કરી ઓડિશાના બિહાન મેળાની, તો ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક. ઓડિશાના રાજ્યપાલ છે ગણેશીલાલ અને ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર. આગળ વાત કરીએ તો જનશક્તિ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડની ઉજવણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો પર તાજેતરમાં નવી દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ખાતે જનશક્તિ નામના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપણા પ્રધાનમંત્રી શ્રીના મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થયા છે તાજેતરમાં. અને આ 100 એપિસોડની પૂર્ણાહુતિના ઉજવણીના ભાગરૂપે
ઓલ ઇન્ડિયા રેડિયો પર તાજેતરમાં નવી દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ખાતે આ જનશક્તિ નામના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં 12 નોંધપાત્ર આધુનિક અને સમકાલીન ભારતીય કલાકારોની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમણે એક વિશિષ્ટ થીમ પર તેમની આર્ટ વર્ક પ્રદર્શિત કરીને પ્રદર્શનમાં ફાળો આપ્યો હતો. અને પ્રખ્યાત ક્યુરેટર અલકા પાંડે દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં તમે જોઈ શકો છો, અલકા પાંડે એક પ્રખ્યાત ક્યુરેટર છે અને તેમના દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ જનશક્તિ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મન કી બાતથી પ્રેરિત અનેક વિષયો પર એક વિશિષ્ટ પરિપ્રેક્ષ્ય પ્રસ્તુત કરવાની સાથે સાથે મુલાકાતીઓને એક વ્યાપક અને રોચક અનુભવ પ્રદાન કરવાનો છે. જનશક્તિ પ્રદર્શન ઉપરાંત સંસ્કૃતિ મંત્રાલયે અમર ચિત્ર કથા સાથે સહયોગ સાધીને 12 પુસ્તકોની કોમિક બુક્સની શ્રેણીનો પણ શુભારંભ કરાવ્યો છે. શું આ જનશક્તિ પ્રદર્શન ઉપરાંત સંસ્કૃતિ મંત્રાલયે અમર ચિત્ર કથા સાથે સહયોગ સાધીને 12 પુસ્તકોની કોમિક બુક્સની શ્રેણીનો પણ શુભારંભ કરાવ્યો છે. અને આ પ્રદર્શનમાં દેશના વિવિધ ક્ષેત્રોના જીવનના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા પ્રથમ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકોને અંગ્રેજીમાં છાપવામાં હવે પછી આવશે અને ત્યારબાદ તેલુગુ, તમિલ, મરાઠી, બંગાળી, ઉડિયા, ગુજરાતી, કન્નડ, હિન્દી, આસામી, મલયાલમ, પંજાબી અને ઉર્દુ સહિત 12 ભારતીય ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવશે. આગળ વાત કરીએ તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને એકતા એવં શ્રદ્ધાંજલિ અભિયાન શરૂ કર્યું છે. કોણે? બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને એકતા એવં શ્રદ્ધાંજલિ અભિયાન શરૂ કર્યું છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન તેના 64મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા એવં શ્રદ્ધાંજલિ અભિયાન શરૂ કર્યું હતું. 1 મે 2023ના રોજ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ નવી દિલ્હીના બોર્ડર રોડ ભવનથી મોટરસાયકલ અને કાર રેલી ટીમોને લીલી ઝંડી આપી રવાના કરી હતી. આ અભિયાનનું સમાપન 7 મે 2023ના રોજ થશે, જે દિવસે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. BROનો સ્થાપના દિવસ 7 મેના રોજ ઉજવવામાં આવનાર છે અને 14મી એપ્રિલ 2023ના રોજ અરુણાચલ પ્રદેશના કિબીથુથી શરૂ કરીને 18 પ્રોજેક્ટ્સના વિવિધ સભ્યોએ 108 સરહદી સ્થળોએથી માટી, પાણી અને રોપા એકત્રિત કર્યા છે અને તેઓ પુણેની બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન આલ્મા મેટર સ્કૂલ અને સેન્ટરમાં તેનું વાવેતર કરશે. જે આ માટી, પાણી અને રોપા એકત્રિત કર્યા છે તે લઈને પુણેની બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના અલ્મા મેટર સ્કૂલ અને સેન્ટર ખાતે તેનું વાવેતર કરવામાં આવશે. અહીં મિત્રો બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનની આપણે વાત કરી રહ્યા છીએ તો તેનો લોગો તમે જોઈ શકો છો. આ લોગા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે જે આપણો સરહદી વિસ્તાર છે ત્યાં રોડ કનેક્ટિવિટી વધારવા માટેનું કામ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે. તો બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન એ સંરક્ષણ મંત્રાલયના નેજા હેઠળ એક વૈધાનિક સંસ્થા છે અને તેની સ્થાપના પંડિત જવાહરલાલ નહેરુજીએ કરી હતી. તેની પ્રાથમિક જવાબદારી ભારતના સરહદી વિસ્તારો અને અફઘાનિસ્તાન, ભૂતાન, મ્યાનમાર, તાજિકિસ્તાન અને શ્રીલંકા જેવા મૈત્રીપૂર્ણ પડોશી દેશોમાં માર્ગ નેટવર્ક વિકસાવવાની અને જાળવણી કરવાની કામગીરી કરે છે. તેનું કાર્યક્ષેત્ર આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિત 19 જેટલા રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલું છે. BRO એ ખારદુંગ લા પાસ, રોહતાંગ ટનલ અને જોજીલા પાસ ટનલ ખાતે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડનું નિર્માણ સહિત અનેક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ હાથ ધર્યા છે અને પરિપૂર્ણ કર્યા છે, અને એ પણ ટૂંકા ગાળામાં. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનનું સૂત્ર શ્રમણ સર્વમ સાધમ છે, જેનો અર્થ થાય છે કે સખત મહેનત દ્વારા બધું જ પ્રાપ્ત કરી શકાય છે. યાદ રાખજો કે BROનું આદર્શ વાક્ય છે શ્રમણ સર્વમ સાધમ, જેનો અર્થ થાય છે કે સખત મહેનત દ્વારા બધું જ પ્રાપ્ત કરી શકાય છે. અને BROના અત્યારના ડિરેક્ટર જનરલ કોણ છે? લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરી. અને BROની સ્થાપના ક્યારે થઈ હતી? 7 મે 1960ના રોજ. આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો આંદામાન અને નિકોબાર કમાન્ડના નવા કમાન્ડર ઇન ચીફ કોણ બન્યા છે? જોઈએ. આંદામાન
અને નિકોબાર કમાન્ડના નવા કમાન્ડર ઇન ચીફ તરીકે એર માર્શલ સાજુ બાલકૃષ્ણનની નિયુક્તિ કરવામાં આવી છે. આંદામાન અને નિકોબાર કમાન્ડના નવા કમાન્ડર ઇન ચીફ કોણ બન્યા છે? તો એર માર્શલ સાજુ બાલકૃષ્ણન, જેમણે લેફ્ટિનન્ટ જનરલ અજયસિંહની જગ્યા લીધી છે. સાજુ બાલકૃષ્ણને કોનું સ્થાન લીધું છે? લેફ્ટિનન્ટ જનરલ અજયસિંહનું. અને આ નિયુક્તિ સાથે જ એર માર્શલ સાજુ બાલકૃષ્ણન આંદામાન નિકોબાર જે કમાન્ડ છે એના 17મા કમાન્ડર ઇન ચીફ બની ગયા છે. એર માર્શલ સાજુ બાલકૃષ્ણનને 1986માં ભારતીય વાયુસેનામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. ANCના કમાન્ડર ઇન ચીફનું પદ સંભાળતા પહેલા એર માર્શલ સાજુ બાલકૃષ્ણનને બેંગલુરુ સ્થિત ભારતીય વાયુસેના તાલીમ કમાન્ડમાં વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર તરીકે સેવા કરેલી અને તેમની વિશિષ્ટ સેવા માટે તેમને અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આંદામાન અને નિકોબાર કમાન્ડ ભારતનો એકમાત્ર ટ્રાય સર્વિસ કમાન્ડ છે, જેમાં ભારતીય સેના પણ આવી જાય, ભારતીય નૌકાદળ આવી જાય અને ભારતીય વાયુસેનાનો પણ સમાવેશ થાય છે. તો આ યાદ રાખીશું કે આંદામાન અને નિકોબાર કમાન્ડ એ ભારતનો એકમાત્ર ટ્રાય સર્વિસ કમાન્ડ છે. ટ્રાય એટલે ત્રણેય સર્વિસ, એમાં ભારતીય થલ સેના, ભારતીય વાયુસેના અને ભારતીય જળ સેના પણ આવી જાય. અને તેની રચના 2001માં દક્ષિણ પૂર્વ એશિયા અને મલાક્કાની સામુદ્ર ધુનીમાં ભારતના વ્યૂહાત્મક હિતોની સુરક્ષા માટે કરવામાં આવી હતી. આંદામાન નિકોબાર કમાન્ડ ભારતના પૂર્વીય સમુદ્ર તટ અને બંગાળના અખાત અને મલાક્કાની સામુદ્ર ધુની સહિત તેના વિસ્તૃત પડોશના રક્ષણ માટે જવાબદાર છે. હવે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો આસિયાન ઇન્ડિયા મેરીટાઈમ કવાયતની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ આસિયાન ઇન્ડિયા મેરીટાઈમ કવાયતમાં ભાગ લેવા માટે આપણા ઇન્ડિયન નેવીના જહાજો INS સાતપુડા અને INS દિલ્હી રિયર એડમિરલ ગુરુચરણ સિંહ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈસ્ટર્ન ફ્લીટ સાથે સિંગાપોર પહોંચ્યા હતા. તો યાદ એ રાખવાનું છે કે આસિયાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ એ સિંગાપોરમાં આયોજિત થઈ રહી છે અને એમાં ભારત વતી ભાગ લીધો છે INS સાતપુડા અને INS દિલ્હીએ. અને આ કવાયત 2 મે થી 8મી મે 2023 દરમિયાન હાથ ધરવામાં આવી રહી છે. એમાં ભારતીય નૌકાદળ અને આસિયાન જહાજો સાથે મળીને કામ કરવાની તક પૂરી પાડશે અને દરિયાઈ ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ કામગીરી તેઓ હાથ ધરશે. એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ, જેને ટૂંકાક્ષરીમાં આપણે આસિયાન તરીકે ઓળખીએ છીએ, આ એક પ્રાદેશિક જૂથ છે. પ્રાદેશિક દેશોનું એક જૂથ છે આસિયાન. તેનું પૂરું નામ થાય છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ અને જેની સ્થાપના થાઈલેન્ડના બેંકોકમાં 8 ઓગસ્ટ 1967ના રોજ કરવામાં આવી હતી. આસિયાન સમૂહની સ્થાપના ક્યારે થાય છે? 8 ઓગસ્ટ 1967માં. અને આ સ્થાપના માટેની પહેલી મીટિંગ ક્યાં આયોજિત થઈ હતી? થાઈલેન્ડના બેંકોકમાં. અને તેના સભ્ય રાષ્ટ્રોમાં બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. તો મિત્રો આપણે યાદ એ રાખવાનું છે કે આપણો ભારત દેશ એ આસિયાનનો સભ્ય દેશ છે નહીં. અને બીજી વાત કરી દઉં કે આસિયાનની વાત આવી તો આવા તો 30 કરતાં પણ વધારે આંતરરાષ્ટ્રીય સંગઠનો આવેલા છે અને દરેકનો વિડીયો બનાવી એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ GK 2020 ઉપર બનાવીને આ 30 વિડીયો પબ્લિશ કરેલા છે. તો દરેક આંતરરાષ્ટ્રીય સંગઠન વિશે ડીપમાં માહિતી પ્રાપ્ત કરવા માટે અમારી આ હિન્દી યુટ્યુબ ચેનલ GK 2020ની મુલાકાત લેવાનું ન ચૂકતા. ઓકે. અને પૂર્વ તિમોરને આ પ્રાદેશિક જૂથના નવા સભ્ય તરીકે ઉમેરવામાં આવ્યું છે. તો આપણે યાદ રાખીશું કે પૂર્વ તિમોરને આ આસિયાનના નવા સભ્ય તરીકે ઉમેરવામાં આવ્યું છે. અને આસિયાન ઇન્ડિયા મેરીટાઈમ કવાયતનો 15 તબક્કો 2 મે થી 4 મે દરમિયાન ચાંગી નેવલ બેઝ ખાતે યોજાવાનો છે. આસિયાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ એનો 15નો તબક્કો 2 મે થી 4 મે દરમિયાન ચાંગી નેવલ બેઝ ખાતે આયોજિત થવાનો છે. અને આ તબક્કા દરમિયાન સહભાગી દેશો વિવિધ વ્યાવસાયિક અને સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં જોડાશે. આસિયાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝનો દરિયાઈ તબક્કો 7 મે થી 8 મે દરમિયાન દક્ષિણ ચીન સાગરમાં યોજાવાનો છે. અને આ તબક્કામાં સરફેસ વોરફેર એક્સરસાઇઝ, એન્ટી સબમરીન વોરફેર એક્સરસાઇઝ અને એર ડિફેન્સ એક્સરસાઇઝ જેવી
વિવિધ પ્રકારની નૌકા કવાયતનો સમાવેશ કરવામાં આવશે. INS દિલ્હી અને INS સાતપુડા વિશાખાપટ્ટનમ સ્થિત ભારતીય નૌકાદળના પૂર્વીય કાફલાનો ભાગ છે અને INS દિલ્હી ભારતનું પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે અને INS સાતપુડા એ સ્વદેશી રીતે નિર્મિત ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ છે. મિત્રો, INS દિલ્હી અને INS સાતપુડા એ વિશાખાપટ્ટનમમાં સ્થિત ભારતીય નૌકાદળના પૂર્વીય કાફલાના ભાગ છે. અને INS દિલ્હી અને INS સાતપુડા છે શું? તો INS દિલ્હી એ ભારતનું પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે અને INS સાતપુડા સ્વદેશી રીતે નિર્મિત ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ છે. અને આગળ વાત કરીએ તો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે 3 મેના રોજ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ઉજવવામાં આવે છે. દર વર્ષે 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે તેની થીમ પણ નક્કી કરવામાં આવે છે. તો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ 2023ની થીમ શું રાખવામાં આવી છે? શેપિંગ અ ફ્યુચર ઓફ રાઇટ્સ, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એઝ અ ડ્રાઈવર ફોર ઓલ અધર હ્યુમન રાઇટ્સ. ફરી એકવાર જોઈ લઈએ કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે 2023ની થીમ શેપિંગ અ ફ્યુચર ઓફ રાઇટ્સ, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એઝ અ ડ્રાઈવર ફોર ઓલ અધર હ્યુમન રાઇટ્સ. અને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે. સૌ પ્રથમ અને અગ્રણી તે લોકશાહી, માનવ અધિકારો અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવામાં મુક્ત અને સ્વતંત્ર મીડિયાની નિર્ણાયક ભૂમિકાની યાદ અપાવે છે. લોકશાહી જિંદા રહેવી જોઈએ, માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળવું જોઈએ. અને આ તમામ પાસાઓની અંદર મુક્ત અને સ્વતંત્ર મીડિયાની નિર્ણાયક ભૂમિકા છે તેની યાદ અપાવવા માટે થઈને આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પત્રકારોની વધુ સુરક્ષા માટે અને પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને માહિતીના મુક્ત પ્રવાહને સુનિશ્ચિત કરતા સુધારાની હિમાયત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. તે સરકારો, નાગરિક સમાજ સંસ્થાઓ, મીડિયા વ્યવસાયકો અને જનતાને પ્રેસની સ્વતંત્રતા અને મીડિયાના વિકાસને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા અને તેના પર વિચાર કરવા માટે એક મંચ પૂરો પાડે છે. યુનેસ્કો જનરલ કોન્ફરન્સે પ્રેસ સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોની ઉજવણી અને પ્રોત્સાહન આપવા માટે 1991માં આ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસનો વિચાર પ્રસ્તાવિત કર્યો હતો. કોણે? યુનેસ્કો દ્વારા મિત્રો આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવેલો અને જેથી વર્ષ 1993માં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ 3 મેને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવાનો એક ઠરાવ પસાર કર્યો. અહીં પણ વાંચી શકો છો કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ક્યારથી ઉજવવામાં આવે છે? 1993માં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ આ દિવસની ઉજવણી અંગેનો એક ઠરાવ પસાર કર્યો અને ત્યારથી આ દિવસ પ્રેસની સ્વતંત્રતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને જાળવી રાખવાની જવાબદારીની યાદ અપાવવા માટે દર વર્ષે મનાવવામાં આવે છે. અને ગ્લોબલ મીડિયા વોચડોગ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ 2023ના વિશ્વ પ્રેસ સ્વતંત્રતા ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 180 દેશોમાં 161 ઉપર આવી ગયું છે. 180 દેશો વચ્ચે આ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો. હવે 180 દેશોમાં આપણા ભારતનું સ્થાન 161માં ક્રમે છે, જે આપણા માટે શર્મજનક બાબત કહી શકાય. તો ફરી એકવાર જોઈ લઈએ કે ગ્લોબલ મીડિયા વોચડોગ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના એક રિપોર્ટ્સ અનુસાર 2023ના વિશ્વ પ્રેસ સ્વતંત્રતા ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 180 દેશોમાં કેટલામાં ક્રમે છે? 161માં ક્રમે. અને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા ઇન્ડેક્સ 2022માં 180 દેશોની લિસ્ટમાં આપણો ભારત 150માં સ્થાને હતો. 2022ની અંદર ભારતનું સ્થાન 150માં ક્રમે, 2023માં ભારતનું સ્થાન 161માં ક્રમે. મતલબ કે અહીં આપણી પ્રેસની સ્વતંત્રતા હણાઈ રહી છે, જેમાં નોર્વેએ સતત 7મા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે અને ત્યારબાદ આયર્લેન્ડ બીજા સ્થાને અને ડેનમાર્ક ત્રીજા સ્થાને રહ્યું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે? 161માં સ્થાને.
આ ઇન્ડેક્સમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? નોર્વે સતત 7 વર્ષોથી પ્રથમ સ્થાને છે. ત્યારબાદ આયર્લેન્ડ બીજા સ્થાને છે અને ડેનમાર્ક ત્રીજા સ્થાને છે. હવે પ્રશ્નની વાત કે ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? ગુજરાતનો નાથ આ નવલકથાના લેખક કોણ છે? 4 ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર. સાચો જવાબ પસંદ કરી અને નીચે કમેન્ટ બોક્સમાં જવાબ લખો. આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું. ઓકે, આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.